નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, યુટ્યુબમાં આપણે એક અલગથી પ્લેલિસ્ટ તો બનાવેલું જ છે, માત્ર પોકળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી. અને આ અંતર્ગત છે અત્યાર સુધીમાં આપણા જે એપ્લિકેશનના કન્ટેન્ટમાંથી જે છે કરાવેલું છે, એમાં જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજર અથવા તો જીપીએસસીની જે છે એ એસટીઆઈની પરીક્ષાઓ, પીએસઆઈ જે છે એની મેન્સ, ત્યારબાદ સ્ટેનોગ્રાફર, એસસીએફ, આરએફઓ, ગૌણ સેવાની સીસી, ગ્રુપ બી વગેરે પરીક્ષાઓમાં પૂછાયેલું છે. પણ પ્રશ્ન એ થાય છે દોસ્તો કે ભાઈ આપણે જ કરાવેલું છે એવું જ પૂછાય છે. આમ તો જનરલી દરેક કરાવેલું હોય એવું પૂછાતું જ હોય, પણ આપણે વધારે અહીંયા શું કામ તમને કહીએ છીએ? બીકોઝ દોસ્તો, કોઈ વ્યક્તિ એવો છે કે જેમણે સાયન્સ એન્ડ ટેક નામનો વિષય ભણાવેલો છે, અને સાયન્સ એન્ડ ટેકમાં માની લે કે દોસ્તો 30 કલાક ભણાવેલું છે, અને એમાંથી 4 પ્રશ્ન આવેલા છે. અને કોઈ વ્યક્તિ 130 કલાક સાયન્સ એન્ડ ટેક ભણાવે છે, એમાંથી ટોટલ 5 ક્વેશ્ચન આવેલા છે. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો, કે અહીંયા આપણે સ્માર્ટ વર્કથી તૈયાર કરેલા તમામ મુદ્દાઓને ભણાવીએ છીએ, એ મુજબનું તમને મટીરિયલ આપીએ છીએ. અને એ માની લે કે તમને બંધારણ છે દોસ્તો, તો બંધારણ વધીને હું તમને 150 પેજનું જ આપું છું, અને 150 પેજમાંથી જ બંધારણ પૂછાય છે. તો કહેવાનો તાત્પર્ય શું થાય છે કે લોકો તો 600 પેજ આપે છે. આ 600 પેજમાંથી જે છે એ 30 ક્વેશ્ચન લેવા અને 150 પેજમાંથી 25 ક્વેશ્ચન લેવા, આ તમારા ઉપર આધારિત છે. એટલે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ છે દોસ્તો, આ બધા જ લોકોને જે છે એ પેપર થોડું અન્ય પેપરો કરતા જે છે એ હાર્ડ હતું, આ હું અને તમે સમજી શકીએ, એટલે એમાં કોઈ ચિંતાનો વિષય નથી. પેપર હાર્ડ હોય, પેપર જે છે એ સરળ હોય દોસ્તો, એ મારી અને તમારી જે છે નક્કી કરવાની ક્ષમતાઓ નથી. બીકોઝ આ બાબત ડિસાઇડ કોને કરવાની થાય છે? તો કે આ બાબત ડિસાઇડ કરવાની થાય છે જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે એમના દ્વારા. ઓકે, પેપર હાર્ડ હોય તો બટો બેઝ છે, કટ ઓફ નીચું આવી જાય. પેપર જે છે સરળ હોય તો કટ ઓફ ઊંચું આવી જાય. પરંતુ દોસ્તો, જે 200 માર્કનું પેપર હતું, અને એ કોન્સ્ટેબલનું જે છે એ 200 માર્કના પેપરમાં આપણે ત્યાં 60 માર્ક તો કેવા હતા? તો કે એ મેથ્સ અને રીઝનિંગના જ હતા, હે ને? એના સિવાયના 20 માર્ક કેવા હતા? તો કે ભાઈ કોમ્પ્રિહેન્શનના હતા, ગુજરાતી. ત્યારબાદ દોસ્તો જે છે એ 120 માર્ક જે છે એ તમારા થિયરીના હતા. અને આ થિયરીના 120 માર્કમાંથી દોસ્તો જે છે એ 43 જેટલા ક્વેશ્ચન કણેત ગાઈડન્સ જે છે એમના એપ્લિકેશનમાં જે કોન્સ્ટેબલનો કોર્સ છે એમાંથી બેઠા પૂછાયેલા છે. આ વિથ પ્રૂફ હું તમને કહેવાનો છું, દરેકના પ્રૂફ આપ્યા હતા, હે ને? તો કહેવાનો તાત્પર્ય એ છે, ઓછું વાંચન કરી પાસ થવું, આને કહેવામાં આવશે સ્માર્ટ વર્ક. ઓછું વાંચન એટલે કલાકો ઓછી આપવાની વાત નથી કરતો દોસ્તો, કલાકો તો તમારે આપવી જ પડશે. અહીંયા હું તમને જે છે કોઈ શોર્ટકટ નથી આપવાનો. અહીંયા જે છે એ હું તમને કોઈ પણ પ્રકારના જે છે એ એમસીક્યુ રમાડવાનો નથી, હે ને? પરંતુ ઓછા બાબતમાંથી જ્યાં જે છે, કારણ કે દોસ્તો અહીંયા તમે તૈયારી કરો છો, અહીંયા તમારે પીએચડી નથી થવાનું, બંધારણમાં પીએચડી નહીં થવાનું, અને સાયન્સ એન્ડ ટેકમાં ઇતિહાસ ભૂગોળમાં પીએચડી નથી થવાનું. દરેક વિષયમાં પ્રશ્ન પૂછાણા છે. તો જોઈ લઈએ દોસ્તો ક્યાં ક્વેશ્ચન પૂછાયેલા છે. તમને અહીંયા 81મો એક ક્વેશ્ચન આપેલો છે દોસ્તો. 81મો ક્વેશ્ચન તમને આ દેખાશે, અને ત્યાં લખેલું છે કે ભાઈ ભારત દેશમાં કયા રાજ્યો એવા છે કે જ્યાં વિધાન પરિષદ જે છે એ અસ્તિત્વમાં છે. આ દિનેશ કણેત છું હું. મેં તમને બંધારણના લેક્ચર આપ્યા છે, અને બંધારણના લેક્ચરમાં દોસ્તો જે વિધાનસભા વિધાન પરિષદ છે માત્ર 3 જ પેજમાં આપી છે, માત્ર 3 પેજમાં જ આપી છે. લોકો પાસે 10-10 પેજ હોય છે. અહીંયા લખેલું છે દોસ્તો, આ તેલંગાણા, આંધ્રપ્રદેશ, યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક, આ તમારી પાસે ડી ઓપ્શન રહ્યો છે કે નહીં? તો કહેવાનો તાત્પર્ય શું છે કે આટલી વસ્તુ, અને એટલે જ કહું છું દોસ્તો, પીડીએફ બહુ રમતા નહીં, લેક્ચર તો જોવા જ પડશે. કારણ કે તમે જોઈ શકશો આ પીડીએફ મેં તમને આપેલી છે, આ મેં તમને ત્યાં હાથેથી સમજાવેલું છે. તો આ ક્વેશ્ચન બેઠો તમારી પાસે જે છે એ આવી જશે. ત્યારબાદ એક ક્વેશ્ચન તમને એવો આવ્યો છે, લોકપાલ લોકાયુક્ત જે છે એ સંસ્થાની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરેલી છે? તમને મેં દોસ્તો જે છે એ લોકપાલ લોકાયુક્ત બંધારણીય, ગેરબંધારણીય, વૈધાનિક, અર્ધન્યાયિક સંસ્થાઓ ભણાવેલી છે. અને આ 20 કલાકના લેક્ચર્સ છે મૂકેલા છે, અને આના માટે તમને 20 પેજ મેં આપેલા છે. બસ પૂરું થઈ જશે, બધું જ આવી જશે. એમાં દોસ્તો જે છે એ લખેલું છે કે પ્રથમ વહીવટી સુધારણા આયોગ કે જેમના દ્વારા જે છે એ ભલામણ કરવામાં આવેલી છે, એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન. આ લખ્યું છે વહીવટી સુધારણા આયોગ, એટલે કોમ્પિટિશન કમિશન તો આવે નહીં, આયોજન પંચ તો આવે નહીં, તો રાઈટ આન્સર કયો થઈ જશે તમારો? વહીવટી સુધારણા પંચ. બેઠે બેઠું અહીંયા લખેલું છે. તો દાવો કરવા પાછળનું એકમાત્ર કારણ કે વાતો કરવી, અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, ગેરંટેડ બેન્ચ ને હું ના નથી પાડતો કે ગેરંટેડ બેન્ચ સારી નહીં,
ઓનલાઈન સારું નહીં, ઓફલાઈન સારું, ઓફલાઈન સારું નહીં, ઓનલાઈન, બધા મોડ સારા જ છે. પસંદગી તમારે કરવાની છે. ઘરે બેઠા પ્રિપેરેશન કરી પાસ થવું છે કે માત્ર ને માત્ર જે છે પૈસા બગાડી અને લોંગ જર્ની કરવી છે. 3 વર્ષથી આ લોકો તૈયારી કરે છે, એમને આ ક્વેશ્ચનનો આન્સર નથી આવ્યો. તો કહેવાનો તાત્પર્ય દોસ્તો આ થાય છે, હે ને? ત્યારબાદ અહીં લખ્યું છે રાષ્ટ્રધ્વજની લંબાઈ ઇન્ટુ પહોળાઈ. થોડો પ્રશ્ન સહેલો છે દોસ્તો, હે ને? અહીં લખ્યું છે લંબાઈ ઇન્ટુ પહોળાઈ 3:2. લખાઈ ગયું કે નહીં? આ રહ્યું. તો તમારી પાસે જે છે એ આન્સર આવી ગયો છે. આ તમને મેં રાષ્ટ્રીય પ્રતીકો ભણાવેલા છે. રાષ્ટ્રીય પ્રતીકો માત્ર એક જ પેજમાં આપેલા છે. તમામ પ્રકારના રાષ્ટ્રીય પ્રતીકો આવી ગયા છે. પ્રશ્ન થોડો સહેલો છે. કઈ ઉચ્ચ અદાલત છે, યાની કે કઈ હાઈકોર્ટ છે કે જે આંદામાન નિકોબાર જે છે એ ટાપુઓનો અધિકાર ક્ષેત્ર ધરાવે છે? મતલબ અહીંયા દોસ્તો મેં તમને ભણાવેલું છે સંયુક્ત હાઈકોર્ટ. આપણે ત્યાં ન્યાયતંત્રનો કોન્સેપ્ટ છે. સંયુક્ત હાઈકોર્ટ એટલે શું? એક કરતા વધારે પ્રદેશ વચ્ચે એક કોર્ટ હોય. આવો 7મો સુધારો થયો 1956માં અને વર્તમાનમાં આપણે ત્યાં 7 આવી હાઈકોર્ટ છે કે જેને સંયુક્ત કહેવામાં આવશે. એમાં દોસ્તો અહીં લખેલું છે આંદામાન નિકોબાર શેમાં આવશે? આ રહ્યું, આ આંદામાન નિકોબાર. આ લખ્યું છે કોલકાતા હાઈકોર્ટ. આ લખ્યું છે તમારું કોલકાતા હાઈકોર્ટ. કામ પૂરું થઈ ગયું, હે ને? તો આને કહેવાય દોસ્તો માત્ર જે છે પોકળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી. હજી પણ તમને કહું છું, જેટલા વહેલા જે છે એ દોસ્તો જાગૃત અવસ્થામાં થશો, જેટલા વહેલા તમે સારા જે છે તમારા ગાઈડન્સ, સારા મેન્ટરશિપ પસંદ કરશો, એટલું જ સારું તમે રેવન્યુ તલાટીમાં પણ પરફોર્મન્સ કરી શકશો, હે ને? તો જેટલું વધારે સારું પરફોર્મન્સ થશે, એટલું સારું કન્ટેન હશે, એટલું જ તમે સારી રીતે જે છે એ પોતે સારું યોગદાન સફળતા રૂપે આપી શકશો. એક અહીંયા તમને લખ્યું છે કે હેબિયસ કોર્પસ રીટ કોણ જાહેર કરે છે? તો અહીં લખેલું છે દોસ્તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. આ રહ્યું, આ રીટના અધિકાર ક્ષેત્ર છે દોસ્તો. ન્યાયતંત્ર ભણાવ્યું ત્યારે મેં તમને 5 પ્રકારની રીટ કીધેલી હતી, હે ને? આ 5 રીટ કયા સંજોગમાં થાય, એ રીટ કયા સંજોગમાં ન થાય, યાની કે એના અપવાદ શું, એની સાથે સંકળાયેલા એના જે છે કેસ સ્ટડી, આ વસ્તુ મેં તમને સમજાવેલી છે. અને લખેલું છે કે મૂળભૂત અધિકારનો ભંગ થાય તો તમે કોર્ટમાં જે છે જઈ શકો, જેને કહેવાય રીટ. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32, હાઈકોર્ટ અનુચ્છેદ 226. તો અહીંયા તમારી પાસે રાઈટ આન્સર આવી જશે સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ. પ્રશ્ન પૂરો થઈ ગયો. અને ઇવન તમને અમે ભણાવીએ છીએ દોસ્તો, માત્ર રીટ ભણાવીને મૂકી નથી દેતા. રીટ સાથે એવા કોઈ કેસીસ છે, આ કેસીસ બી અમે તમને સમજાવીએ છીએ. કારણ કે દોસ્તો અહીંયા ઉપર છેલ્લું નોલેજ નથી આપતા. અહીંયા જે છે કણેત ગાઈડન્સમાં જે છે લોકો પાસ થાય છે, એનો એકમાત્ર ઉદ્દેશ્ય શું હોય છે કે ભાઈ સારી તૈયારી કરવી, સ્માર્ટ વર્કથી તૈયારી કરવી, મગજમાં કોઈ પણ પ્રકારના જે છે એ ટેન્શન લીધા વગર તૈયારી કરવી, જેથી કરીને આપણને જે છે એ સારું રિઝલ્ટ સારા સંજોગમાં અને ઓછા ટાઈમમાં મળી રહેતું હોય. એટલે આપ બી જે દોસ્તો જો 2-3 વર્ષથી આ તૈયારી કરતા હોય અને આપને જે છે એ રિઝલ્ટ ન મળતું હોય અને તૈયારી કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા હોય તો આપનું પણ વેલકમ છે કણેત ગાઈડન્સમાં. ત્યારબાદ દોસ્તો લખેલું છે કે લોકસભાની બેઠકો છે, આ લોકસભાની બેઠકો યોજવા અંગે બંધારણમાં કયો નિયમ છે? તો ત્યાં લખેલું છે કે દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર, એટલે કે 2 સત્રો વચ્ચે 6 મહિના કરતા વધારે અંતર હોવું જોઈએ નહીં. અહીંયા મેં તમને ભણાવેલું છે દોસ્તો કે ભાઈ સંસદના જે છે એ આમ તો અત્યારે 3 સત્ર મળતા હોય છે, પરંતુ કોઈ પણ 2 સત્ર છે તો એ 2 સત્ર વચ્ચે જે છે એ મેક્સિમમ તફાવત કેટલો હોવો જોઈએ દોસ્તો? 6 મહિનાનો જ તફાવત હોવો જોઈએ. તો યાદ રાખવાનું કે 2 સત્રો વચ્ચે જે છે એ તફાવત કેટલો? તો કે 6 મહિનાથી વધારે અંતર ના હોવું જોઈએ. એટલે એક વર્ષમાં બોલાવવાના છે તમારે 2 સત્ર, ઓછામાં ઓછા. મેક્સ તો તમે 5 બોલાવી શકો. આ રાષ્ટ્રપતિ ડિસાઈડ કરે છે. તો આ વસ્તુ મેં તમને જે છે એ સમજાવેલી છે. ત્યારબાદ દોસ્તો તમને કીધું કે બજેટ અને નાણાકીય બાબતો સંસદની પ્રક્રિયામાં જે છે એ ક્યાં આર્ટિકલમાં મેન્શન કરેલા છે? લોકો કેટલા આર્ટિકલ વાંચતા હતા? મેં તમને ના પાડી હતી કે આર્ટિકલ બહુ નહીં કરતા, 100 અનુચ્છેદ કરી લેવાના. આ 100 અનુચ્છેદ મેં તમને આપ્યા હતા, હે ને? એમાં તમે અહીં જોઈ શકો નાણાકીય બાબત, આ લખ્યું નાણાકીય બાબત 117. આ 117 એક જ ઓપ્શન છે. ક્યાંથી આવી જાય? 112 થી 117 પૂરું થઈ ગયું. અહીંયા અમે તમને એ સમજાવીએ છીએ દોસ્તો. અહીંયા જે છે કદાચ તમને પ્રશ્ન એવો પૂછી લીધો તો કઈ બાબતમાં આપણે ત્યાં કોઈ બિલ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ, તો અનુચ્છેદ 3, 110, 117, 274, 304 અને 368. સમજો છો? તો આવી તમામ પ્રકારની બાબતો જે છે એ તમને આપી દઈએ છીએ. આવો જ બેઠો ક્વેશ્ચન છે દોસ્તો. કઈ બાબત જે છે એ ખોટું છે? અહીંયા ખોટું કયું થઈ જાય? લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરવી જોઈએ. આ વિધાન જે છે એ ખોટું છે.
કારણ શું દોસ્તો, અહીંયા જોઈ લો, જજની નિમણૂક કરવા માટે થઈ, આ જજની નિમણૂક કરવા માટે થઈ અહીંયા શું છે દોસ્તો, કોલેજિયમ સિસ્ટમ આપવામાં આવી. જજની નિમણૂક કરવા માટેની અલગ સિસ્ટમ છે, જે કોલેજિયમ સિસ્ટમ કહેવાય. જે આપણે, મેં તમને ન્યાયતંત્ર ભણાવેલું, એમાં અલગ અલગ પ્રકારના કેસીસ ભણાવેલા છે દોસ્તો, હે ને. તો આ કેસીસના આધારે જ તો ક્વેશ્ચન આવે છે. પછી બંધારણની બહુ મોટી મોટી વાતો કરવી કે હું તો આમ બંધારણનો તજજ્ઞ છું ને 500 ને ભણાવી દઉં છું ને 1000 ને ભણાવી દઉં છું. પણ દોસ્તો, તમે જે કંઈ ઓનલાઈન કે ઓફલાઈન અથવા જાતે પ્રિપેરેશન કરો છો, બધું સાચું જ છે. તમે જે પ્રિપેરેશન કરો છો ને એમાંથી જે છે કન્ટેન્ટ ન પૂછાય તો પ્રિપેરેશનનો મતલબ શું? આજે મેં અને તમે બંધારણમાં દોસ્તો જે છે 40-50 કલાક ભણ્યા હોય, ઓનલાઈન ઓફલાઈન કોઈ મોડમાં, અને એમાંથી ક્વેશ્ચન ન પૂછાય તો એ એક્ઝામનો મતલબ શું થયો ભાઈ? કૃષ્ણ ભગવાને જે છે એ ગીતાજીમાં સાચું જ કહ્યું છે કે ભાઈ ફળની અપેક્ષા ન રાખતો, પણ આમાં તો રાખવી જ પડે. અને એ સામાજિક જીવનની વાત કરે છે ભગવાન, કે ભાઈ સામાજિક જીવનમાં તમે દાન પુણ્ય કરો તો પણ ફળની અપેક્ષા નહીં રાખો, ભગવાન એની રીતે તમને ફળ આપી દેશે તમારા કર્મ મુજબ. પણ અહીંયા તો આપણે પ્રિપેરેશન કરીએ છીએ તો પાસ થવા માટે જ કરવી જોઈએ દોસ્તો, હે ને. તો આ તમારો ક્વેશ્ચન બી બેઠો થઈ ગયો. અહીં લખ્યું બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? આ રહ્યા બંધારણ સભાના સલાહકાર. આ તમારી બંધારણ સભાની બેઠક છે, BN રાવ. આ તમારો આન્સર થઈ ગયો BN રાવ. અગેન સેમ ક્વેશ્ચન દોસ્તો, હે. એના પછી આ તમને કીધું કે કઈ બાબત ખોટી છે. જો આમાંથી કઈ બાબત ખોટી છે? આ રહી બીજી અનુસૂચિ ખોટી છે. કારણ શું? આ બીજી અનુસૂચિ લખી, એમાં પગાર અને વેતનની વાત કરી છે, અને અહીંયા શપથની વાત કરી છે, એ તો ત્રીજી અનુસૂચિમાં આવે છે. એ શેમાં આવે છે દોસ્તો? કે ભાઈ પ્રતિજ્ઞાના શપથના સ્વરૂપો જે છે ત્રીજામાં આવે છે. બીજામાં જે છે પગાર વેતન. હવે પગાર વેતન તો તમારી પાસે કોઈ બુક રહેલી હોય દોસ્તો, એમાં પણ આપેલા જ હોય. એમાં કઈ જે છે એ ના છે? ના, જરાય નથી. પણ અહીંયા જે છે એ અમે તમને શું સમજાવીએ છીએ કે ભાઈ આજે આપણને પરિશિષ્ટ છે, અને એ પરિશિષ્ટમાં જે છે પગાર અને વેતન ભથ્થાની વાત કરી છે દોસ્તો. તો એની સાથે સાથે કયા પગારની વાત કરી છે એ તો કીધેલું જ છે, પણ તમને એની સાથે એના પેટા અનુચ્છેદે કીધેલા છે. આ પેટા અનુચ્છેદ જે છે એ તમને પરીક્ષામાં ઉપયોગી થાય છે. એક વખત જુનાગઢ મહાનગરપાલિકાની પરીક્ષા લેવાની 2024માં, પ્રશ્ન જ સીધો પૂછી લીધો, રાષ્ટ્રપતિનો પગાર કયા અનુચ્છેદમાં છે? મુન્નાને ખબર જ નહોતી. મુન્નો તો 52 થી 61 જાણતો હતો. અહીંયા ઓપ્શન આવે છે 59, 3. તો આ કન્ટેન્ટ સાથે જે છે આપણે આવવું હોય તો આપનું વેલકમ છે. ત્યારબાદ દોસ્તો આગળ વધીએ. કઈ સંસ્થા બંધારણીય રીતે સ્થાપિત નથી? અહીંયા મેં તમને અગેન બંધારણીય ગેરબંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થા ભણાવેલી છે. આમાં લખેલું છે નીતિ આયોગ આર્યુ. બંધારણમાં ઉલ્લેખ નથી. કોનો? નીતિ આયોગનો. તો તમારો રાઈટ આન્સર જ આવી જશે નીતિ આયોગ. બેઠા પ્રશ્ન છે દોસ્ત, ગમે એને અઘરું લાગ્યું હોય, ગણિત ગાઈડન્સમાં પ્રિપેરેશન કરનાર વ્યક્તિને અઘરું ના જ લાગ્યું હોય. એનું રીઝન એકમાત્ર એ છે કે આપણે અહીંયા જે છે મોટી મોટી વાતો નથી કરતા, અને આમ કરી નાખશું તેમ કરી નાખશું ને. આ યુટ્યુબમાં તો ઘણા એવા રખડતા હોય કે સર મેં તો મારી બુક બનાવી હતી, મારી બુકમાં તો બેઠું બેઠું આવ્યું છે. તો મુન્ના તો ક્લાસ 1-2 થઈ જા સીધો તું અફઘાનિસ્તાન આર્મીની તૈયારી કરવા માંડ, હે ને. હા, તું મારો ભાઈ અફઘાનિસ્તાન આર્મીની સીધી તૈયારી કરજે, કારણ કે તું તો ત્યાં મેજર થઈને આવીશ પાછો. કઈ એક કામ કર, પુરુષ ઉમેદવાર થઈ અને મુખ્ય સેવિકાની તૈયારી કરતું, હે ને, તો તું એમાં વહેલો પાસ થઈ જઈશ. ચલો, ત્યારબાદ દોસ્તો લખ્યું છે કે રાજ્યની સીમામાં ફેરફાર કરવો હોય તો કઈ આર્ટિકલ છે? આર્યું મેં તમને અગાઉ જ કીધેલું છે કે ભાઈ ભારત દેશમાં રાષ્ટ્રપતિને પૂછીને અલગ અલગ પ્રકારની કઈ બાબતો થાય. અહીંયા લખેલું છે અનુચ્છેદ 3, નવા રાજ્યનું નિર્માણ, અને એમાં છે રાજ્યના નામમાં પરિવર્તન અથવા તો રાજ્યની સીમામાં બદલાવ કરવાની વાત કરે છે. આ રહ્યો આ આન્સર દોસ્તો તમારો. કેટલા નંબર આવી જશે? આર્ટિકલ 3. આ સીધું જ ક્વેશ્ચન પૂછે, રાઈટ. આગળ વધીએ. ડોક્ટર આંબેડકર દ્વારા કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા કહ્યું હતું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે છે કોને કીધું? તો અહીંયા લખેલું છે બંધારણીય ઉપાયનો અધિકાર, મતલબ રીટ, આ બંધારણીય ઇલાજનો અધિકાર. આ રહ્યું બાબા સાહેબ આંબેડકરના મતે બંધારણનો આત્મા છે એવું કહી દીધું છે. પૂરું થઈ ગયું. લ્યો, એક જ જે છે એ ક્વેશ્ચન. રીટ દોસ્તો માત્ર જે છે તમને મેં ન્યાયતંત્ર આપ્યું છે ને, ન્યાયતંત્ર માત્ર 6 પેજમાં આપ્યું છે. માત્ર 6 પેજમાં જ ન્યાયતંત્ર છે. આ ન્યાયતંત્ર ભણી લો દોસ્તો. તમારે જીપીએસસી ની પરીક્ષા આપવી હોય કોઈ ચિંતા નથી. આપણે મેન સિરીઝ તો ઓલરેડી ચલાવીએ છીએ, આપ મેન સિરીઝમાં પણ આવી શકો છો. ચલો તો આગળ વધીએ. અને આ બધું એવા વ્યક્તિઓ જ જોજો કે જેમની આંખો થોડીક ઠંડી હોય, હે ને, જે ઘણી જગ્યાએ જઈ આવ્યા હોય, જ્યાંથી કંઈ પણ પ્રકારના જે છે સંતોષકારક વસ્તુ ન મળી એ ન જોતા, કારણ કે એવા તો અસંતોષી જીવ કેટલાય હશે. અહીંયા જોઈ લો તમે બંધારણના આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ છે? આ આર્ટિકલ 50 છે દોસ્તો. ન્યાયતંત્ર અને કારોબારી સ્વતંત્ર હોવું જોઈએ. તો
ભારત દેશમાં જે છે એ રાજ્યની જાહેર સેવામાંથી જે છે એ ન્યાયતંત્ર આપણું જે છે સ્વતંત્ર હોવું જોઈએ, હે ને? તો આને યાદ રાખવાનું થાય છે. ત્યારબાદ દોસ્તો કીધેલું છે કે 42માં સુધારામાં કોની ભલામણથી જે છે મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? આ રહ્યું અહીંયા 42મો સુધારો છે 1976 છે, સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી જે છે ઉમેરવામાં આવી. મૂળભૂત ફરજો માત્ર એક પેજમાં લખેલી છે, એક પેજમાં કામની વસ્તુ છે આ. કારણ કે તમને સરદાર સ્વર્ણસિંહ તો દરેકને ખબર હોય, પણ અહીંયા જો સાઈડમાં મેં લખેલું છે 1999માં વર્મા કમિટીની ભલામણથી આપણે મૂળભૂત ફરજો જે છે એમને કાયદાકીય બાબત સાથે જોડી દીધી. આ તમને ખબર હોવી જોઈએ. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો દોસ્તો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? હાર્યું આ કેશવાનંદ ભારતી કેસ છે દોસ્તો. અહીં લખ્યું છે બંધારણનો અંગ છે જેમાં સુધારો થઈ શકે, મૂળ ઢાંચો સંબંધિત વિષય પર સંશોધન ના થઈ શકે. આ કેશવાનંદ ભારતી કેસ પૂરો. તો તમને આવા મેં 20-25 કેસ પણ આપેલા છે કે જે મહત્વના છે, હે ને? તો તમે એને જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યના મંત્રી પરિષદની સભ્ય સંખ્યા મેક્સિમમ કેટલી હોઈ શકે છે? કોઈ પણ રાજ્ય હોય એના મંત્રી પરિષદની વધુમાં વધુ સંખ્યા કેટલી હોઈ શકે છે? બંધારણના સુધારાના 4 પેજ આપ્યા છે, માત્ર 4 પેજ. તમામ વસ્તુ આવી ગઈ છે. એ બંધારણના સુધારામાં દોસ્તો જે છે એક 91મો સુધારો છે, જે 91મો સુધારો 2003 થયો. એમાં લખ્યું કે વધુમાં વધુ વિધાનસભા અને લોકસભાના 15% લોકો જ મંત્રી બની શકે. મેક્સિમમ કેટલા? 15%. તો આ લખ્યું છે 15%. પણ અહીંયા તમને 15% થી અમે રાખી નથી દેતા. અહીંયા એ પણ કીધું છે કે ઓછામાં ઓછા પાછા 12 સભ્યો તો હોવા જ જોઈએ. ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 12 તો હોવા જ જોઈએ. આના અપવાદ પણ સમજાવીએ છીએ. એટલે કદાચ કોઈ ક્વેશ્ચન બદલાવીને પૂછી લે તોય આપણે ચિંતા કરવાનો કોઈ ઇસ્યુ રહેશે નહીં. ત્યારબાદ દરિયા કિનારો વધારે કોણ ધરાવે છે? આ બહુ સરળ પ્રશ્ન છે દોસ્તો, એટલે આની બહુ કઈ ક્રેડિટ આપણે લેતા નથી. પરંતુ જ્યારે જે છે ભૂગોળના મહાવેતા એટલે જે છે એ પ્રવીણ રાવલિયા સાહેબ અને ગીર સોમનાથનું જે છે એ બહુ મોટો સિતારો છે, એમને દોસ્તો તમને જે છે ભારતનો દરિયા કિનારો, એમાં પાછા કેટલા રાજ્યો અને એની સાથે મહાબંદર કેટલા છે, સાગરમાળા પ્રોજેક્ટ શું છે, ગુજરાતના જે છે બંદરો, મહાબંદરો, ગુજરાત મેરીટાઈમ બોર્ડ બધું જ સમજાવ્યું છે. આ ક્વેશ્ચન શાયદ તમને આવડી જ જાય કે સૌથી લાંબો દરિયા કિનારો એટલે આપ ગુજરાત લખી દો, એમાં કોઈ ચિંતા નથી. પણ એની સાથે આવું એક્સપ્લેનેશન હોવું એ આપણા માટે બહુ મોટી બાબત કહેવાય. ત્યારબાદ આ દોસ્તો તમને પૂછેલું મંગલ પાંડે કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો? તો અહીંયા લખ્યું છે બેરકપુર છાવણી. આ તમને આખો સંગ્રામ જે છે એ કીધેલો છે, અને આ બંગાળની જે છે એ બેરકપુર છાવણી, હે ને? તો યાદ રાખી દેવાનું. આ જીસીઆરટી મેં તમને ભણાવેલી છે. આપણે ત્યાં દોસ્તો તમે કોઈ પણ પ્રકારનો કોર્સ લ્યો છો તો તમને સબ્જેક્ટ વાઇઝ દરેકે દરેક ફેકલ્ટીઝ ભણાવે તો છે જ, એની જોડે જોડે જીસીઆરટી, એની જોડે જોડે એનસીઆરટી આ પણ તમને ભણાવવામાં આવે છે. એટલે જેથી કરીને તમારું નોલેજ જે છે સારી રીતે બિલ્ડઅપ થતું જાય. ત્યારબાદ અહીંયા દોસ્તો જે છે યાદ રાખવાનું, બેઠે બેઠો ક્વેશ્ચન આની અમે ક્રેડિટ લઈએ છીએ, સરળ પ્રશ્નની ક્રેડિટ નથી લેતા, હે ને? આ લખ્યું જ છે કે સંસદના કોઈ પણ ગૃહના બંધારણના આર્ટિકલ 102 અને 103 સભ્યપદની ગેરલાયકાત છે કે તે રાષ્ટ્રપતિ નિર્ણય લે પેલા કોનો અભિપ્રાય લે છે? તો યાદ રાખવાનું દોસ્તો, અહીંયા લખેલું છે કે અંતિમ નિર્ણય ગૃહના અધ્યક્ષ દ્વારા લેવામાં આવશે. ગૃહના અધ્યક્ષ એટલે લોકસભાના સ્પીકર. તો આ તમારે યાદ રાખવું પડશે. આ આપણે 10મો જે છે પરિશિષ્ટ લખેલું છે. ભારત સરકાર અધિનિયમ 1919 સેના ઉપર આધારિત હતું. તો અહીં લખ્યું છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. આ લખ્યું છે તમારું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ માત્ર નથી ભણાવતા, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ વ્યક્તિ શું હતા, વ્યક્તિ પાસે કયા હોદ્દા હતા? તો કે સચિવ અને વાઇસરોય હતા. એ પણ તમને ભણાવી દઈએ છીએ. ત્યારબાદ હવે દોસ્તો જે છે આજે તો આવા કેટલા બધા ક્વેશ્ચન છે, દરેકે દરેક ક્વેશ્ચન આપીશું તમને. પણ એક વચ્ચે નાની એવી જાહેરાત કરી દઉં છું કે જો તમે કોઈ પણ પ્રકારની પ્રિપેરેશન કરતા હોય અને મલ્ટિપલ પ્રકારની પ્રિપેરેશન કરી અને 1 માર્ક 2 માર્ક માટે રહી જતા હોય દોસ્તો, તો કણેત ગાઈડન્સમાં આવા લોકોનું ખાસ સ્વાગત છે. અથવા તો તમે નવી પ્રિપેરેશન કરતા હોય તોય સ્વાગત છે. એક કોર્સ છે ઓલ ઇન ફાઉન્ડેશન, જેમાં દોસ્તો જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ, સીસી, કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, મુખ્ય સેવિકા અને પંચાયત તલાટીની પરીક્ષા આવે એ બધા માટે એક જ કોર્સ છે. આ કોર્સમાં જે છે એ હું દિનેશ કણેત બંધારણ અને અર્થશાસ્ત્ર ભણાવીશ. વિમલ ભટ્ટી સર જે છે એ સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટ જનરલ સાયન્સ ભણાવશે. જયેશ પંચાલ સર ગણિત અને રીઝનિંગ ભણાવશે. અનિતા ઝોન મેડમ અંગ્રેજી ગ્રામર ભણાવશે. કેતન પટેલ સર ઇતિહાસ અને વારસો. રાવલિયા સર ભૂગોળ ભણાવશે.
જિગ્નેશ વાઢેર સર કોમ્પ્યુટર ભણાવશે. ઓકે, આ કોર્સ લેવાથી તમને શું બેનિફિટ થશે અને આ કોર્સ નહીં લ્યો તો તમને શું જે છે નુકસાન થશે. પહેલી વસ્તુ, આ કોર્સમાં દોસ્તો કરંટ અફેર્સ, જીસીઆરટી, એનસીઆરટી, જીકે ના તમામ મુદ્દાઓ સમાવિષ્ટ છે. જો આ કોર્સ નહીં લો તો આપ કશું જ મળશે નહીં. બીજું, આ કોર્સમાં જે છે એ તમે પરચેસ નહીં કરો તો ગામમાં તમે જેમ છે એ લેન્ધી પ્રોસેસ કરો છો એની જગ્યાએ દોસ્તો જે છે અહીંયા હું તમને સ્માર્ટ રણનીતિ આપીશ. એ સ્માર્ટ રણનીતિ તમારી પાસે નહીં આવે. આજ તમે લેશો તો તમને આમાં વિડીયો કન્ટેન્ટ તો આવશે દરેક વિષયનું, સાથે એમસીક્યુ આવી જશે અને સાથે પીડીએફ આવી જશે. આ એક જ કોર્સમાં અવેલેબલ છે. ત્યારબાદ દોસ્તો ભવિષ્યનો કોઈ પણ પરીક્ષા લેવાય એનું કન્ટેન્ટ તમને આમાંથી મળી જશે. આ કોર્સ જે છે એ લેવા માટે તમારે કણેત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે, લોગિન કરવાનું થાય છે અને લોગિન કર્યા બાદ તમારે ફાઉન્ડેશન કોર્સ નામના મેન્યુમાં જવાનું, જેમાં આ કોર્સ 15,000 નો છે પરંતુ 50% લેખે દોસ્તો ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એટલે આ કોર્સ તમને માત્ર ને માત્ર કેટલામાં પડશે તો કે ભાઈ માત્ર ને માત્ર જે છે એ આપણે ત્યાં 7,500 માં પડશે. તમને એમ થાય કે સર આ કોર્સમાં અમને એ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ આટલું સારું કન્ટેન્ટ છે. હવે જોઈ લઈએ દોસ્તો, આ રહ્યું, આપણે પોકળ દાવા નથી કરતા, આ પણ તમને યુટ્યુબમાં જ આપું છું. જે છે એ બધું ખુલ્લી કિતાબ જ રાખી છે, કન્જસ્ટેડ અમે કરતા જ નથી. આ આવો છે ને પેલો આવો છે ને પેલી આ નહીં આમ નહીં વગેરે વગેરે આવી અમારી પાસે 2 અક્ષરની વાતો નથી હોતી. સીસીમાં 50 ક્વેશ્ચન, મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ 19 ક્વેશ્ચન બેઠા જે છે કણેત ગાઈડન્સમાં. યુટ્યુબમાં જોવું હોય તો જોજો, આ પણ લખેલું છે. આનેથી વિશેષ એસટીઆઈ ના જે છે એ 200 ક્વેશ્ચન જીપીએસસી એસટીઆઈ કન્ડક્ટ કરે છે દોસ્તો. 200 ક્વેશ્ચન માંથી જે છે એ 60 ક્વેશ્ચન બેઠા એમને હે ને, એ જ આપણી એપ્લિકેશન માંથી. માત્ર પોકળ દાવાની પીએસઆઈ ની પરીક્ષામાં દોસ્તો 30 પ્રશ્ન બેઠા. પીએસઆઈ ની પરીક્ષા તો થોડી સહેલી હતી પણ 30 પ્રશ્ન જે છે એ પૂછાયેલા. આસિસ્ટન્ટ મેનેજર દોસ્તો, આસિસ્ટન્ટ મેનેજરના જે છે એ પ્રિલિમ્સ ના કોર્સમાં કાયદાઓ પૂછવામાં આવ્યા હતા. તમે એએમસી ક્લર્ક ની પરીક્ષા આપતા હોય, તમે ડીપીઈઓ ની પરીક્ષા આપતા હોય તો તમારે ખાસ કોર્સ લઈ લેવો પડે. અને કારણ કે કાયદાઓમાં જે છે 200 માંથી 75 ક્વેશ્ચન કાયદાઓના ક્વેશ્ચન, આ પણ તમને જે છે મેં યુટ્યુબમાં કીધેલું છે. આપ જોઈ શકો દોસ્તો કે ભાઈ હમણાં જ એસીએફ આરએફઓ અકાઉન્ટ ઓફિસરની પરીક્ષા લેવાની, એમાંથી કોમન જીપીએસસી એ કન્ડક્ટ કરેલી હતી, 31 પ્રશ્ન બેઠા. આ પણ તમને પ્રૂફ સાથે મેં રજૂ કરેલું છે. તમને જે છે દોસ્તો સીસી ગ્રુપ બી ની પરીક્ષા હમણાં જ લેવાની દોસ્તો. સીસી ગ્રુપ બી ની પરીક્ષામાં 41 ક્વેશ્ચન પાછા બેઠા આ જ એપ્લિકેશનના પેઇડ પ્લેટફોર્મથી. તો આવી બધી બાબતો જે છે એ અમારી સફળતા છે. હવે તમારે પ્રિપેરેશન કરવી કે તમારી રીતે કરો છો મને કોઈ વાંધો નથી ભાઈ, આ તો અમારી સફળતા છે, અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. લોકોનો ભરપૂર માત્રામાં પ્રેમ મળે છે. અત્યાર સુધીમાં રેવન્યુ તલાટીના અત્યારના જ કોર્સમાં દોસ્તો 150 કરતા વધારે એડમિશન થઈ ચૂક્યા છે અને 150 લોકો સારી રીતે પ્રિપેરેશન કરે છે. પ્રોબેશન ઓફિસરના કોર્સમાં 250 કરતા વધારે જે છે એ ઉમેદવારો જે છે એ પ્રિપેરેશન કરીને પાસ થઈ ગયા. અને એની સાથે ફાઉન્ડેશન કોર્સ છે, ફાઉન્ડેશન કોર્સમાં સૌથી વધારે ભરાવો છે. ત્યાં 300 થી 400 કેન્ડિડેટ છે કે જે ફાઉન્ડેશન કોર્સ લઈ અને પોતાની તૈયારીનો ચાલુ કરી દીધી છે. ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવે છે અને દરેક જગ્યાએ જે છે એ કણેત ગાઈડન્સ એમને હેલ્પફુલ થાય છે એમના કરિયર બનાવવામાં. તો જો તમે તમારા કરિયરથી ચિંતિત હોય અને જો સ્માર્ટ વર્કથી પાસ થવું હોય તો તમારું વેલકમ છે. બાકી વાંચન કરવું હોય તો વાંચન કર્યા કરો, લાઇબ્રેરીમાં બેઠા રહ્યો, તમે તમારા આવનારી પેઢી બે તૈયારી કરશો. કયા ન્યાયાધીશે જાહેર હિતના દાવો કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું છે? અહીંયા લખેલું છે દોસ્તો જાહેર હિતની અરજી. આ રહી જાહેર હિતની અરજી, અહીંયા લખ્યું છે પી.એન. ભગવતી. આ રહ્યા પી.એન. ભગવતી. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે ભાઈ આવા ક્વેશ્ચન જે છે એ આપણને પૂછાતા હોય છે. કયા પ્રકારની સમાનતા બંધારણીય આર્ટિકલ 17 માં સ્થાપિત કરેલી છે? હવે બધાને એ તો ખબર છે કે અસ્પૃશ્યતા નાબૂદી છે. અસ્પૃશ્યતા નાબૂદી એટલે શું? અહીંયા આર્થિક સમાનતા આવે તો કે ના, રાજકીય સમાનતા આવે તો કે ના, ધાર્મિક સમાનતા આવે તો કે ના, સમાજ જીવનની વાત કરે છે. અહીંયા તમને મેં એ પણ વાત કરેલી છે દોસ્તો કે ભાઈ અસ્પૃશ્યતા જે છે એટલે કઈ બાબતમાં છે. કોઈ પણ અસ્પૃશ્યતા હોય તો કઈ બાબતમાં તમને એ મેન્શન કરેલું જ છે. કયા મૂળભૂત અધિકારની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવે છે, વિદેશીઓને નહીં? દોસ્તો મૂળભૂત અધિકાર ભણાવીએ છીએ, સીધું લખેલું છે, જોઈ લેજો દેખી શકાતું હોય તો. કયા અધિકાર વિદેશી લોકોને પ્રાપ્ત થતા નથી? જો 15, 16, 19, 29, 30 એ વિદેશી અધિકારીઓને વિદેશી વ્યક્તિઓને પ્રાપ્ત ન થાય અને વિદેશી શત્રુને વિદેશીને મળે પણ વિદેશી શત્રુને ન મળે. કયા? 22. તો અહીંયા જે છે તમને 15, 16, 19, 29 ને 30 આપણે જ્યાં છે 15, 16 એટલે કયા? તો કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા, આ તો 14 આવી જાય. વાણી સ્વતંત્રતાની વાત કરે એટલે 19 આવી જાય.
જીવન જીવવાની સ્વતંત્રતાની વાત કરે એટલે 21 આવી જાય. ફરજિયાત મજૂરી સામેનું રક્ષણ દોસ્તો અહીંયા જે છે 23 આવી જાય. તો 15, 16, 19, 29 ને 30 આ કોને મળે? માત્ર ભારતના નાગરિકોને જ મળે, વિદેશીઓને નહીં મળે. બેઠો ક્વેશ્ચન. 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરવામાં આવી છે? આ રહ્યો દોસ્તો આ 9મી અનુસૂચિ, આ તમારી 9મી અનુસૂચિ જમીન જે છે એ સુધારાની વાત કરે. અહીં લખ્યું પહેલો સુધારો, આ લખ્યું છે પહેલો સુધારો. ચલો, પરિશિષ્ટના માત્ર 4 પેજ આપેલા છે, માત્ર 4 પેજ. અમે આના દાવા કરીએ છીએ. અને આનો મતલબ એ નથી દોસ્તો કે કોઈ પણ પરીક્ષા જે છે એ કોઈ કરપ્શન થી થાય છે, ના જરાય નહીં. એ મુના તારી જે છે એ માનસિકતા છે. પરંતુ અહીંયા કેવું પૂછાય છે એના માટેનું એનાલિસિસ કરવાનું થાય છે. એના માટેની એક બેકએન્ડમાં ટીમ છે કે ભાઈ અત્યારના પેપર સેટર કેવી અપેક્ષા રાખે ઉમેદવાર પાસે, અલગ અલગ જે છે એ એક્ઝામ કન્ડક્ટ થાય છે એમાં, અને એના આધારે જે છે અમે તમને ભણાવીએ છીએ, એના આધારે પ્રશ્ન પૂછાય છે. તો આ સ્કિલનો પ્રશ્ન છે, સ્માર્ટ વર્કનો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે? આ 21 લખેલું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષા અહીંયા લખ્યું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. આ રહ્યું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. કામ પૂરું થઈ ગયું. પછી અહીંયા એવું ન હોય દોસ્તો કે ભાઈ આપણે માત્ર ને માત્ર એવું કહીએ કે હવે એ તો પીડીએફમાં વાંચી લેજો ને, હવે તમારી બુકમાં વાંચી લેજો. મને બુકમાં જ વાંચવું હોય. આ કેવું થાય, શરૂઆતમાં સર આવ્યા ત્યારે બહુ સારું ભણાવ્યું છે. સર ગાંધીનગર થી આવ્યા છે, સર રાજકોટ થી આવ્યા છે, સર તાપી થી આવ્યા છે. સર જે છે તાપી થી જે છે આવતા હોય તો મુદ્દો એ થાય છે કે તાપી થી જે છે છોડીને શું કામ આવે છે? ગાંધીનગર થી સર બીજી જગ્યાએ લેક્ચર લેવા જાય, પણ ગાંધીનગરમાં કામ નહીં હોય તો બીજી જગ્યાએ લેક્ચર લેવા જતા હશે. આ પ્રશ્ન બહુ મોટો બની જાય ને, હે ને? સો આપણે ત્યાં યાદ એ રાખવાનું થાય છે કે ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતો? આ રહ્યો અહીંયા ગોંડવાના ક્ષેત્ર. આ જે છે તમને ભૂગોળમાં કરાવેલું જ છે દોસ્તો. હિમાલયનું નિર્માણ કરાવેલું છે. હિમાલયની નિર્માણની પ્રક્રિયા જે છે એ સરે તમને કરાવેલી છે. થાર રણ જે છે આ થોડો મિસપ્લેસ થઈ ગયો દોસ્તો, કારણ કે અહીંયા જે છે તમને ટેકરીઓની વાત કરતા હતા એટલે. એનાથી વિશેષ બંધારણની 8મી સૂચિમાં કેટલી ભાષાઓ છે? બંધારણની 8મી સૂચિમાં જે છે દોસ્તો 14 ભાષાઓ હતી અને 8 ઉમેરવામાં આવેલી છે. અહીંયા તમને 22 ભાષા, કાલ સવારે કદાચ પ્રશ્ન એવો પૂછે નીચેનામાંથી કઈ ઓફિશિયલ ભાષા નથી તોય તમને આવડે. અને ન માત્ર દોસ્તો બંધારણની ભાષા, અહીંયા હું તમને ક્લાસિકલ લેંગ્વેજ બી શીખવાડું છું કે ભાઈ કઈ કઈ ભાષા સાંસ્કૃતિક ભાષા છે. આ વસ્તુ તમને શીખવાડવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો જે છે એ ન માત્ર તમે એપ્લિકેશન પેઇડ કરો, પરંતુ આપણા ટેલિગ્રામ ચેનલ છે કણેત ગાઈડન્સ ઓફિશિયલ છે. કણેત ગાઈડન્સમાં 20,000 સબસ્ક્રાઇબર છે દોસ્તો. એમાં રોજ તમને પોલ મૂકવામાં આવે. પોલ તો કેટલી એપ્લિકેશનોમાં મૂકવામાં આવતા હશે, કેટલી ચેનલો મૂકવામાં આવતા, પણ આપણે રોજના 5 થી 6 જ પોલ મૂકીએ છીએ. આ 5 થી 6 પોલ હોય છે એ કામના છે. અહીંયા તમે જોઈ શકો 9 મે દોસ્તો જે છે પોલ મૂકવામાં આવ્યો હતો. અહીંયા પ્રશ્ન પૂછ્યો આગામી પોપ કયા દેશના છે? આ રહ્યો અહીંયા યુએસએ. પ્રશ્ન છે રોમન કેથોલિક ચર્ચના હાલના પોપના વડા જે છે કઈ વિગત છે? તો પ્રથમ જે છે કેવા અમેરિકન જે છે એ છે. આ રહ્યો પ્રશ્ન પૂરો થઈ ગયો, હે ને? તો આટલા પોલ થી એ ફાયદો થાય છે. અમે જસ્ટ આવું નથી કહેતા કે તમે પેઇડ થી, ફ્રી વાળું એટલું ફાયદાકારક છે. હવે સમજો, લોકો કરંટ અફેર્સમાં દોસ્તો જે છે કેટલી બધી વસ્તુઓ કરતા હોય. સર કરંટ અફેર્સમાં મારે આ વાંચવું છે, કરંટ અફેર્સમાં મારે પેલું કરવું છે. અને આપણે કરંટ અફેર્સમાં શું કરીએ છીએ? માત્ર ગુજરાતની પાક્ષિક છે. પાક્ષિક હું તમને આપું છું. પાક્ષિક તો જે દોસ્તો 60-70 પેજમાં હોય છે, પણ હું તમને 6-7 પેજ કરીને જ આપ્યા હતા. જે લોકોએ દોસ્તો જે છે એ કોન્સ્ટેબલની જે છે મોક ટેસ્ટ લીધી હશે ને એમને ખાસ ખબર હશે. આ મોક ટેસ્ટમાંથી જે છે દોસ્તો આપણે ત્યાં જે છે મેં તમને પાક્ષિક આપ્યા હતા. આ લખ્યું છે સ્પેસ ટેક નીતિ તૈયાર કરવામાં કઈ સંસ્થાનો ફાળો છે? અહીંયા તમે જોઈ શકો દોસ્તો આ ઇન્ડિયન ઇન સ્પેસ ઇસરો એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. આ રહ્યું ઇન સ્પેસ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ઇસરો. ઓકે, આ તમારું કામ પૂરું થઈ ગયું. તો આને કહેવાય કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં દોસ્તો 6 મહિનાના કરંટ અફેર્સ કરીને જાઓ અને 2 પ્રશ્ન આવે અને એ 500 પેજમાંથી 2 પ્રશ્ન આવે, મેં તમને 50 પેજમાંથી 2 પ્રશ્ન આપ્યા. હવે ડિસાઈડ તમારે કરવાનું છે. સર કરંટ અફેર્સ ક્યાંથી કરવું? તો એક કામ કર, રોજ સવારમાં 8-8 વાગ્યામાં કલાક કરતો જા, હે ને? એટલે બીજા વિષય તો કરવાના જ નથી. યુટ્યુબ તો ફ્રી છે, તું એ ફ્રી જ છે. આટલો સસ્તો સલમાન ખાન, હે ને? આ સસ્તા સલમાન ખાન જેવું થઈ. ત્યારબાદ દોસ્તો તમને જીકે આપેલું છે. અમે જીકેમાં મહત્વના દિવસો આપેલા હોય. જીકેમાં મહત્વના દિવસો વધીને 100 જ આપેલા છે. જીકે નું ફોલ્ડર બનાવેલું છે. આ જીકે ના ફોલ્ડરમાં મહત્વના દિવસો આપેલા છે દોસ્તો.
એમાં લખેલું છે વર્લ્ડ લીવર ડે. અહીંયા પ્રશ્ન આવ્યો વર્લ્ડ લીવર ડે 19 તારીખ અને આ રહ્યા 19 એપ્રિલ. લ્યો એના 365 દિવસ ભણવા અને એમાંથી પાછા 100 દિવસ અમે ભણાવીએ છીએ અને આ 100 દિવસમાંથી એક ક્વેશ્ચન છે. તમારે 365 દિવસમાંથી એક ક્વેશ્ચન લેવો. તો મોટું જે છે એ લેવા કરતા સારી બાબત ગ્રહણ કરી અને પરીક્ષામાં પાસ થવું એ વધારે સારું છે. એટલે પહેલો પ્રશ્ન તમને બંધારણમાંથી આવડી ગયો, બીજો તમને ભૂગોળમાંથી, ત્રીજો જીકે માંથી, ચોથો કરંટ અફેર્સ. જેટલું કન્ટેન્ટ છે દરેક સબ્જેક્ટના ક્વેશ્ચન છે. હજી પણ જોઈ લઈએ. અહીંયા આપણે જે છે દોસ્તો એ તમને કીધેલું છે કે ભાઈ ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે કયા હોદ્દા પર હતા? અહીંયા બધામાં જે છે ચક્રવર્તી જે છે સી રાજગોપાલાચારી આવ્યું. સી રાજગોપાલાચારી પૂરું થઈ ગયું. ત્યારબાદ અહીંયા દોસ્તો તમને કીધેલું છે કે ગુજરાતમાંથી શું પસાર થાય છે અને આ રહ્યા કર્કવૃત. તમને પાછા ત્યાં જે છે જિલ્લાના નામ પણ આપ્યા છે સરે. વિમલ ભટ્ટી સર છે દોસ્તો સાયન્સ એન્ડ ટેક, જનરલ સાયન્સ અને એન્વાયરમેન્ટ જે છે લે છે. અને એમાં ક્વેશ્ચન પૂછાયેલો કે ભાઈ કયું રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર્સ કહેવામાં આવશે એને? તો અહીંયા જે છે તમને કીધેલું છે સર્વગ્રાહી અને સર્વદાતા. આખો બ્લડ એક જ લેક્ચરમાં એક જ પેજમાં એને બધું સમજાવી દીધું છે. અને પેલો માણસ 5 લેક્ચરમાં 10 15 સ્લાઇડો ફેરવો જાય અને ચલો દોસ્તો નહીં દોસ્તો એને લખાવીને તમને સમજાવ્યું છે. અને જેથી કરીને તમારા માઇન્ડમાં કોઈ દિવસ ચિંતા નહીં. અહીંયા પાછું કોને આપી શકે, કોને સ્વીકારી શકે, જો એ કીધેલું છે. અઘરો પ્રશ્ન બને તોય કોઈ ચિંતાનો વિષય નથી. એટલે વિમલ સરના લેક્ચરમાંથી પણ તમને બેઠા ક્વેશ્ચન મળ્યા છે. રાસાયણિક તત્વનું નામ બીઆર. બીઆર કોની સંજ્ઞા છે? એને આ રહ્યું અહીં તમારી પાસે બીઆર, બ્રોમેન. એને તો લખેલું છે ને બ્રોમાઇન, અહીં લખેલું છે. પૂરું થઈ ગયું. તમને ધાતુ અધાતુ મિક્સ ધાતુ સમજાવેલી છે દોસ્તો. ધાતુ અધાતુ મિક્સ ધાતુ આ સમજાવેલું છે. એક લેક્ચર જનરલ સાયન્સમાં આપેલો છે. જનરલ સાયન્સમાં વધીને દોસ્તો એમણે જે છે એ 30 કે 40 પેજ આપેલા છે. 30-40 પેજ કરી લ્યો. લાઈફ ઝીંગાલાલા, કોઈ ચિંતા નહીં. શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળનું પ્રમાણસર છે દોસ્તો? એને અહીંયા તમને ઘર્ષણની વાત કરે છે. આ રહ્યું તમારું ઘર્ષણ છે અને આ રહ્યું અવરોધને જે છે લાગે છે ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આ ઘર્ષણ બળ જે છે એની વ્યાખ્યા તમને અહીંયા સર આપી છે જનરલ સાયન્સમાં. એમના લેક્ચરમાંથી બેઠા ક્વેશ્ચન છે. કુલમ્બનો નિયમ કોની સાથે સંકળાયેલો છે? આ કુલમ્બનો નિયમ અને આ વિદ્યુત ભાર સાથે સંકળાયેલો છે. પૂરું થઈ ગયું. ચલો વિદ્યુત ભાર તમને સમજાવી દીધું સરે. ત્યારબાદ દોસ્તો કેતન પટેલ સર છે, વારસો અને ઇતિહાસ લે. સરના લેક્ચરમાંથી પણ ક્વેશ્ચન છે. કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ પ્રચલિત અહીંયા પીછવાઈ, આ પીછવાઈ જે છે એ તમને કલા ચિત્રની વાત કરે છે. આ રે પીછવાઈ ચિત્રકલા. ભારત દેશમાં દોસ્તો તમે કહો છો ને કે સર થોડું ફ્રી વાળું હોય કે ન હોય? ફ્રી વાળું તો અમે આપતા જ નથી. થોડા ઘણા ક્વેશ્ચન કદાચ ફ્રી વાળા હોય અને એવા પવા ન કરતા કે સર છેવાડાના માનવી સુધી તો પહોંચવું જોઈએ ને. છેવાડાના માનવી સુધી અમે પહોંચી જ ગયા છે અને ત્યાં પણ જે છે એ કણેજ ગાઈડન્સ અત્યારે ચાલે છે. હે ને? આ એટલે એવા છે ને પોતાના દુઃખ જે છે એ રડી અને જે છે સહાનુભૂતિ પ્રાપ્ત ન કરો ખાસ. હે ને દોસ્તો? માત્ર ને માત્ર જે છે મેં તમને જીપીએસસી નો સિલેબસ સમજાવ્યો હતો અને સિલેબસ આવ્યો છે યુટ્યુબમાં. આ લેક્ચર મેં લીધેલો હતો. આ તમે એક પણ જગ્યાએથી તમને પ્રાપ્ત થાય તો મને કહેજો. હે ને? આ એક પણ જગ્યાએથી પ્રાપ્ત થાય કહેજો. આ લખ્યું છે કે ભારત દેશમાં જમીન રેકર્ડને વ્યવસ્થિત પણ પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન. આ લખેલું છે DILR. આ લેક્ચર જોજો દોસ્તો. અહીંયાનું ફૂલ ફોર્મ હું ભૂલી ગયો છે. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ડ રેકર્ડ. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ડ રેકર્ડ જે છે એની વાત કરીએ છીએ આપણે. DILR. તો આવા ક્વેશ્ચન તમને આપીએ છીએ. પ્રેક્ટિકલ લેંગ્વેજના ક્વેશ્ચન જે છે તમને આપીએ છીએ. અહીંયા જે છે તમને બૌદ્ધ ધર્મની વાત કરી છે કે બૌદ્ધ ધર્મની કઈ શાખા નથી. આ રહી જો બૌદ્ધ ધર્મના ભાગલા હીનયાન, મહાયાન. એ પણ તમને જીસીઆરટી ના જે છે બૌદ્ધ ધર્મના પતનના કારણો લખ્યા છે એમાં આપી દીધા છે. ત્યારબાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું છે? આ રહ્યું. શરૂઆતના વર્ષમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ આવી ગયું. સુરત કામ પૂરું થઈ ગયું તમારું. હે? તો આવી બાબતો જે છે આપણા લેક્ચરમાં મળે છે દોસ્તો. ટોટલ 43 ક્વેશ્ચન કોન્સ્ટેબલની પરીક્ષામાં છે. આપ બી જે છે આવી તૈયારી કરતા હોય તો આપનું વેલકમ છે કણેજ ગાઈડન્સમાં. વિશેષ કોઈ પ્રકારની માહિતી જોતી હોય તો આ નંબર જે છે સંસ્થાનો આપેલો છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો દોસ્તો. તો દોસ્તો આ વાત હતી આપણે અલગ અલગ પ્રકારના કોન્સ્ટેબલમાં જે 43 જેટલા ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે.
આપમાંથી કોઈ વ્યક્તિ એવા છે દોસ્તો જે એપ્લિકેશન પરચેસ કરે છે? આપણી એપ્લિકેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે શોર્ટનું મટીરિયલ એકદમ ડેપ્થમાં કન્ટેન્ટ પ્લસ તમારામાંથી વ્યક્તિઓ એવા હોય કે જેમને એ ખ્યાલ નથી આવતો કે શું વાંચવું જોઈએ, ક્યાંથી વાંચવું જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, તો બાકી એપ્લિકેશનમાં તમને આવું કોઈ શેડ્યુલ બનાવી નહીં દે. હું તમને એપ્લિકેશન તમે પરચેસ કર્યા બાદ આવું એક શેડ્યુલ બનાવી દઈશ કે દોસ્ત ક્યાંથી વાંચવાનું થાય છે, કેમ વાંચવાનું થાય છે, કયા મુદ્દાને પહેલા લેવાનો થાય છે. તમે આવું વાંચતા હોય અને પછી કહો સર મને સફળતા નથી મળતી, કે 5 કલાકમાંથી 1 કલાક હિસ્ટ્રી, 1 કલાક જ્યોગ્રાફી, 1 કલાક જે છે પોલિટી બંધારણ, 1 કલાક મેથ્સ, આ તમારો તદ્દન ખોટો વે છે. આ હું તમને પહેલા જ ના પાડી દઈશ. તમે એવું વાંચતા હોય કે ભાઈ મંડે એક વિષય લેવો, ટ્યુઝડે એક વિષય લેવો, વેનસડે એક વિષય લેવો, આ તમારી ખોટી બાબત છે. તો એપ્લિકેશન તમે પરચેસ કરતા તમને પહેલો બેનિફિટ એ થશે કે હું તમને સ્માર્ટ વર્ક શીખવાડી દઈશ કે ક્યાંથી કેવી રીતે કેમ વાંચવું જોઈએ. એનું મટીરિયલ પણ હું તમને આપીશ દોસ્તો, એટલે તમારે કોઈ પણ પ્રકારે લખવાની જરૂરિયાત નથી. બીકોઝ હવે દોસ્તો સમયગાળો જે છે એ એકદમ સ્પીડ વાળો છે. રેવન્યુ તલાટીનો તમે કોર્સ લઈ લો અને પછી 2 વર્ષ પછી તમે તજજ્ઞ થાવ તો ન ચાલે. અહીંયા તો દોસ્તો જલ્દીથી જે છે પ્રિપેરેશન કરવી પડે. ફાસ્ટ ટ્રેક જમાનો આવી ગયો છે હવે, ઠીક છે. તો આપ પણ જે છે એ ફાઉન્ડેશન કોર્સ લઈ શકો છો, રેવન્યુ તલાટીનો કોર્સ લઈ શકો છો અને આપની સફળતા જે છે એ તમે જે છે પ્રાપ્ત કરી શકો છો. અમે ઊભા છે આપના દ્વારે આપની સફળતા માટે. આવો દોસ્તો કણેત ગાઈડન્સના સહારે આપના માતા પિતાના સપના સાકાર કરવા માટે. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.